ટોવેલ આર્ટ. રૂમમાં ગેસ્ટનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે ટોવેલ આર્ટ એક ખૂબ જ સારું માધ્યમ છે. ટોવેલ આર્ટથી રૂમ વધારે સુંદર દેખાય છે અને ગેસ્ટને સારું લાગે છે. હવે આપણે ટોવેલથી બટરફ્લાય એટલે કે પતંગિયું બનાવતા શીખીશું. બટરફ્લાય બનાવવા માટે જરૂરી લિનન છે 2 બાથ ટોવેલ, 1 હેન્ડ ટોવેલ અને 2 ટોયલેટ રોલ સ્ટીકર. લિનન પર કોઈ ડાઘ કે ધબ્બો તો નથી ને, તે ચકાસી લો. જો લિનન પર કોઈ ડાઘ કે ધબ્બો હોય તો તેનો ઉપયોગ ન કરો. હંમેશા ફ્રેશ લિનનનો ઉપયોગ કરો. સૌથી પહેલા બાથ ટોવેલ લો અને તેને અડધો ફોલ્ડ કરો. હવે આ ફોલ્ડને ફરીથી અડધો ફોલ્ડ કરો અને ટોવેલને ફોલ્ડ કરી ચોરસ આકારનો બનાવી લો. હવે ફોલ્ડના ઉપરના ખૂણાને એક એક કરીને ઘુમાવીને ફોલ્ડ કરો. આવા તમામ ભાગોને ઘુમાવો અને ફોલ્ડ કરીને ઊંધા કરી દો. હવે તેનો આકાર ત્રિકોણ જેવો થઈ ગયો છે. ટોવેલના બંને ખૂણાને ભેગા કરો અને ઘુમાવીને આ રીતે મૂકો. બીજો ટોવેલ લઈને તેને બેડ ઉપર પાથરી દો. ટોવેલને આ રીતે વચ્ચેથી પકડીને બંને છેડેથી પ્લેટ્સમાં ફોલ્ડ કરો. પહેલા ફોલ્ડ કરેલો ટોવેલ આ રીતે બીજા ટોવેલ પર મૂકી દો. હવે હેન્ડ ટોવેલ લઈને તેને ગોળ આકારમાં ફોલ્ડ કરો. પતંગિયાના મોઢા પર તેને આ રીતે ફોલ્ડ કરીને મૂકી દો. આ આકાર હવે પતંગિયા જેવો બની ગયો છે. પતંગિયાની આંખ બનાવવા માટે તેમાં ટોયલેટ રોલ સ્ટીકર ચોંટાડો. પતંગિયું હવે પૂર્ણ રીતે બની ગયું છે. હવે આપણે ફૂલ બનાવતા શીખીશું. ફૂલ બનાવવા માટે જરૂરી લિનન છે 1 બાથ ટોવેલ, 1 હેન્ડ ટોવેલ. પહેલા બાથ ટોવેલ લો અને તેને આવી રીતે અડધો ફોલ્ડ કરો. ટોવેલના ચારેય છેડાને વચ્ચે લાવીને આ રીતે ચોરસ આકારમાં ફોલ્ડ કરો. હવે ટોવેલને ઘુમાવો. હવે ફરી ટોવેલના ચારેય ખૂણાને લઈ તેને વચ્ચે આવી રીતે ચોરસ આકારમાં ફોલ્ડ કરો. તમારો એક હાથ વચ્ચે રાખીને નીચેના છેડાને ઉપરની તરફ આ રીતે બહાર કાઢો. હવે હેન્ડ ટોવેલ લઈને તેને ગોળ ગોળ ઘુમાવો અને ફૂલની ડાળી જેવું બનાવો. પીકોક ફોલ્ડ એટલે કે મોર બનાવવો. પીકોક ફોલ્ડ બનાવવા માટે જરૂરી લિનન છે 1 બાથ ટોવેલ, 1 હેન્ડ ટોવેલ અને 2 ટોયલેટ રોલ સ્ટીકર. સૌથી પહેલા બાથ ટોવેલને આ રીતે ખોલો. આંગળીને વચ્ચે રાખીને આ રીતે ટોવેલને ફેરવો. ત્યારબાદ બીજી તરફ પણ આ રીતે ફેરવો. હવે ટોવેલને ઊંધો કરી લો. ત્યારબાદ ટોવેલને પકડીને આ રીતે ગોળ ગોળ ફેરવો. આ રીતે પકડીને મોરનું માથું બનાવો. હવે પીકોકને પાછળથી
આ પ્રકારે વાળી લો. હવે હેન્ડ ટોવેલ લઈને આ રીતે 1.5 ઇંચ છોડીને આવી રીતે ફોલ્ડ કરો. ફોલ્ડ પૂરો થયા બાદ આ રીતે અડધો ફોલ્ડ કરો અને આ રીતે ફેલાવી દો. અંતમાં ટોયલેટ રોલ સ્ટીકરથી મોરની આંખ બનાવો. આવી રીતે તૈયાર થઈ જાય છે પીકોક ફોલ્ડ. સ્વાન ફોલ્ડ એટલે કે હંસ બનાવવો. સ્વાન ફોલ્ડ બનાવવા માટે જરૂરી લિનન છે 1 બાથ ટોવેલ, 2 હેન્ડ ટોવેલ. સૌથી પહેલા એક હેન્ડ ટોવેલને લઈને તેની વચ્ચે આંગળી રાખીને આવી રીતે ફેરવો. ત્યારબાદ બીજી તરફથી પણ આવી રીતે ફેરવો. ત્યારબાદ બીજો ટોવેલ લઈને આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. હવે બાથ ટોવેલને લઈને તેને આ રીતે ફોલ્ડ કરો. પહેલા બનેલા બંને ટોવેલ આ રીતે રાખીને ફોલ્ડ કરો. હવે આ રીતે પકડીને ગોળ ગોળ ફેરવો. ત્યારબાદ આ રીતે ટોવેલને ઊભો કરીને હંસનું મોઢું બનાવી લો. આવી રીતે તૈયાર થઈ ગયો સ્વાન ફોલ્ડ. એલિફન્ટ ફોલ્ડ એટલે કે હાથી બનાવવો. એલિફન્ટ ફોલ્ડ બનાવવા માટે જોઈશે 1 હેન્ડ ટોવેલ, 1 બાથ ટોવેલ, 1 રબર બેન્ડ અને 2 ટોયલેટ રોલ સ્ટીકર. બાથ ટોવેલને લઈને તેને આવી રીતે ફોલ્ડ કરો. બીજી તરફથી પણ આ રીતે ફોલ્ડ કરો. હવે ટોવેલને આ રીતે ફેરવો અને વચ્ચે સુધી ફોલ્ડ કરો. બીજી તરફથી પણ આ રીતે ફેરવો અને વચ્ચે સુધી ફોલ્ડ કરો. ત્યારબાદ તેને આ રીતે ઊભો કરી લો. હવે હેન્ડ ટોવેલ લો અને તેની પર બરાબર વચ્ચે આંગળી રાખીને આવી રીતે ફેરવો. ત્યારબાદ બીજી તરફથી પણ આવી રીતે ફેરવો. હવે તેમાં એક રબર બેન્ડ લગાવો. અને આ રીતે હાથીના કાન બનાવી લો. છેલ્લે ટોયલેટ રોલ સ્ટીકર લગાવો અને હાથીની આંખ બનાવી લો. આ રીતે તૈયાર થઈ જાય છે એલિફન્ટ ફોલ્ડ.